નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મારા વહાલા મિત્રો? ચાલો સાંભળીએ આજની નવી વાર્તા. હું અભિષેક રાવળ, એક એવું નામ જે વર્ષોથી બિઝનેસની દુનિયામાં ચમકતું હતું. લોકો મારા પિતાને કાપડના રાજા કહેતા હતા. અમે બે ભાઈઓ હતા. હું મોટો હતો. મારા પિતા હંમેશા ઈચ્છતા હતા કે હું ભણીને તેમના ધંધામાં મદદ કરું. તેથી મને આંતરરાષ્ટ્રીય બિઝનેસનો અભ્યાસ કરવા માટે અમેરિકા મોકલવામાં આવ્યો. તેમના મોટા સપના હતા અને કદાચ તેમના સપના કરતાં પણ મારા પર વધુ વિશ્વાસ હતો. મારો અભ્યાસ પૂરો થયો અને મને મારી ડિગ્રી મળી, પણ પાછા ફરવાની મારી કોઈ ઈચ્છા ન હતી. મારે પાછા આવવું ન હતું. મારે ભારત ગમતું ન હતું. ઘૂળ, ઘોંઘાટ અને ગરીબી મને અનુકૂળ ન હતી. હું મારી મરજી મુજબ ન્યુયોર્કની શેરીઓમાં ફરતો હતો. હું મારી પોતાની દુનિયામાં રહેતો હતો. મને રોકવાવાળું આસપાસ કોઈ ન હતું. મને કોઈ સવાલ કરવાવાળું ન હતું. બધું મારી મરજી મુજબ થતું હતું. એક દિવસ અચાનક મારા બાળપણના મિત્ર અરમાનનો ફોન આવ્યો. તેના અવાજમાં ખુશી છુપાયેલી હતી. ભાઈ, મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. મહેંદી 15 તારીખે છે અને જો તું 12 કે 17 તારીખે નહીં આવે તો હું ગુસ્સે થઈ જઈશ. મેં હસીને કહ્યું, મિત્ર, તને ખબર છે ને કે હું આવા પ્રસંગોમાં આવવાનું ટાળું છું. તેને જવાબ આપ્યો, તો તું તારા માટે નહીં આવે? મને વચન આપ. મેં તને એ વચન આપ્યું મારા હૃદયમાં. તેના માટે થોડી ભીનાશ હતી. મને એ બાળપણના દિવસો યાદ આવ્યા જ્યારે અમે બંને સાયકલ પર આખા મોહલ્લામાં ફરતા હતા. બીજી બાજુ મારા પિતાની તબિયત બગડી રહી હતી. ફોન પર મારી માતાનો અવાજ સાંભળીને મારું હૃદય કંપી ઉઠતું. દીકરા, તારા પિતા તને વારવાર યાદ કરે છે. હવે તારા ભાઈ માટે એકલા ધંધો સંભાળવો મુશ્કેલ છે. મેં મારા પિતા સાથે ફોન પર વાત કરી. તેમણે બસ એટલું જ કહ્યું, પાછો આવી જા અભિષેક, હવે તારે આ મારી આશાઓનો સહારો બનવાનો સમય છે. તેમની આ વાત મારા હૃદયમાં તીરની જેમ વાગી. હું જાણતો હતો કે તેઓ બીમાર હતા અને મારી વારવાર ના કદાચ તેમને તોડી નાખશે. હું પાછો આવ્યો. જ્યારે મેં દિલ્હી એરપોર્ટ પર પગ મૂક્યો ત્યારે ત્યાં એક અજીબ કોલાહલ હતો. કાદવ અને ધુમાડાનું જીવન. માતા, ભાઈ, કાકા બધા એરપોર્ટ પર હતા. માતાની આંખોમાં આંસુ હતા. મારા ભાઈની આંખોમાં ફરિયાદ હતી અને મારા કાકાના ચહેરા પર એક જૂનું સ્મિત હતું. બધા મને સીધો ઘરે લઈ આવ્યા. માતાએ મને ગળે લગાવીને કહ્યું, હવે તું આવી ગયો છે, બધું ઠીક થઈ જશે. હું ચૂપ રહ્યો. મારા માટે આ વાપસી માત્ર એક મજબૂરી હતી. 2 દિવસ વીતી ગયા. ઘરમાં દરેક સમયે લગ્નની વાતો ચાલતી હતી. કાકીઓ અને કાકાઓ બધાએ એક જ અભિપ્રાય આપ્યો, અભિષેક, હવે તારે પણ લગ્ન કરી લેવા જોઈએ. તારી ઉંમર થઈ ગઈ છે. બસ હસીને મારા મનમાં કહેતો કે મારે લગ્ન નથી કરવા. મને કોઈ છોકરીને જોઈને એ આકર્ષણ ક્યારેય નહોતું થયું જે બીજા બધાને થાય છે. કદાચ એનું કારણ એ છે કે મારા ઈરાદા અલગ. મારા જેવા વ્યક્તિને કોઈ ખાસ વ્યક્તિની જરૂર છે અને અહીં કોઈ ખાસ ક્યાં છે. મહેંદીને 2 દિવસ બાકી હતા. અરમાને ખાસ કહ્યું હતું કે મારે મહેંદી માટે ચોક્કસ આવવું. મેં કહ્યું, ઠીક છે ભાઈ, હું ચોક્કસ આવીશ. એ 2 દિવસમાં મારા પરિવારે મને મહેમાનો સાથે કેવી રીતે વર્તવું તે શીખવ્યું. તેમણે મને બિઝનેસની ફાઇલો બતાવી અને મારા પિતાએ તો એમ પણ કહ્યું, હવે તારે કંપનીના બોર્ડ પર બેસવાનું છે. મેં બધું સાંભળ્યું અને માથું હલાવ્યું, પણ મારું હૃદય હજી પણ ન્યુયોર્કના એ સ્ટેડિયમની શોધમાં હતું. મહેંદીનો દિવસ આવ્યો. આખો દિવસ કામ ધંધુકાર ચાલ્યું. અરમાનના ફોન પર સતત ફોન આવતા હતા, તને ફોન આવી રહ્યા છે, મોડું ન કરતો. સાંજ પડતા જ હું ડ્રેસિંગ રૂમમાં ગયો અને મારું મનપસંદ કુર્તું કાઢ્યું જે બ્રાન્ડેડ સફેદ હતો અને તેના પર થોડું સોનેરી કામ હતું. માતાએ દરવાજામાંથી ડોકિયું કરીને કહ્યું, મારો દીકરો, તું કેટલો સુંદર લાગે છે. મેં હસીને કહ્યું, હું દરેક પરિસ્થિતિમાં સુંદર લાગુ છું. ડ્રાઈવરે ગાડી બહાર કાઢી અને ગેટ પર લઈ આવ્યો. હું અરીસામાં મારી જાતને જોવા લાગ્યો. મારા વાળ બરાબર હતા. મારા બૂટ પોલિશ કરેલા હતા અને મેં ખાસ પ્રસંગો પર લગાવવામાં આવતું પરફ્યુમ લગાવ્યું હતું. હું ગાડીમાંથી નીચે ઉતર્યો. ફંક્શન હોલની બહારની ઝગમગતી લાઇટોએ મારી આંખોને આંજી દીધી. બધા હસી રહ્યા હતા. ખૂબ જ આનંદ અને ઉલ્લાસ હતો. ઢોલ વાગી રહ્યો હતો જેના પર લોકો નાચી રહ્યા હતા. મેં ઊંડો શ્વાસ લીધો અને મારા મનમાં કહ્યું, ચાલો જોઈએ આજનો ઉત્સવ કેવો છે. હું હોલમાં દાખલ થયો, પણ અત્યાર સુધી મને ખબર ન હતી કે મારા જીવન અને એ ક્ષણ, એ દિવસ બધું બદલી નાખવાનું છે.
જેવો મેં હોલમાં પગ મૂક્યો, ઘોંઘાટ અને લાઇટોએ મારું સ્વાગત કર્યું. ચારેય બાજુ રંગો વિખરાયેલા હતા. લોકો ઘોંઘાટ કરી રહ્યા હતા. કેમેરામેન અહીં તહીં દોડી રહ્યો હતો. ફંક્શન તેની ચરમસીમાએ હતું. મેં એક બાજુ બેસવાનો વિચાર કર્યો. વધારે ગપસપ કરવી મારા સ્વભાવમાં ન હતું. વેઇટર તે લઈને મારી પાસે આવ્યો. મેં ઠંડુ પાણી પીધું અને મારી આંખો અહીં તહીં ભટકવા લાગી. બધા વ્યસ્ત હતા અને ખુશ દેખાતા હતા. અરમાનનો નાનો ભાઈ મારી પાસે આવ્યો. ભૈયા, તમે કેમ બેઠા છો? નાચો ને. મેં હસીને ના પાડી. મિત્ર, હું અહીં ફક્ત તમારા લોકો માટે આવ્યો છું. મને નાચવામાં કોઈ રસ નથી. દરમિયાન મારી નજર સ્ટેજ તરફ ગઈ. અરમાન અને તેની ભવિષ્યની પત્ની બેઠા હતા, હસી રહ્યા હતા. તેમની સાથે કેટલીક છોકરીઓ હતી જેઓ પરંપરાગત કપડામાં ખૂબ જ ખુશ અને વ્યસ્ત હતી. તેમાં ઘણી છોકરીઓ હતી, પણ એક ચહેરો બાકીના કરતા અલગ હતો. તે સુંદર લીલા રંગના કપડામાં બેઠી હતી. તેની રીતભાર શાલીન હતી, પણ તેની આંખોમાં એક ઊંડી શાંતિ હતી. જ્યારે મેં છોકરીને પહેલી વાર જોઈ ત્યારે એવું લાગ્યું કે મારી આસપાસનું આખું દ્રશ્ય થોડી ક્ષણો માટે થંભી ગઈ. તે કોણ છે? મેં મારી જાતને પૂછ્યું. પહેલી વાર કોઈ છોકરીએ મારું ધ્યાન આટલું ઊંડાણપૂર્વક ખેંચ્યું હતું. તે ના તો હસી રહી હતી, ના તો કોઈની સાથે વધારે વાત કરી રહી હતી. તે બસ શાંતિથી બેઠી હતી. પણ બધાની સાથે મેં મારા ફોનનો કેમેરો તેના તરફ ફેરવ્યો અને તેની તસવીર લેવાનો પ્રયત્ન કર્યો, પણ તરત જ મારી જાતને રોકી દીધી. તું શું કરી રહ્યો છે અભિષેક? મેં મારી જાતને રોકી. મેં નજર ફેરવી અને પાણીનો ગ્લાસ લીધો, પણ બીજી જ ક્ષણે હું ફરીથી તેના તરફ જોવા લાગ્યો. નૃત્ય પ્રદર્શન શરૂ થઈ ગયું. ગ્રુપ સ્ટેજ પર આવ્યું. ઘોંઘાટ વધ્યું, પણ મારું ધ્યાન એ ઘોંઘાટમાં ફક્ત એ ચહેરા પર જ હતું. તે ક્યારે હસતી, કંઈક કહેતી અને પછી તેની આંખો નીચી કરી લેતી. તે કંઈ ખાસ નહોતી કહી રહી, પણ દરેક ક્રિયામાં આત્મસન્માન હતું. અરમાન મને જોઈને સ્ટેજ પરથી નીચે આવ્યો અને મારી બાજુમાં બેઠો. ફંક્શન કેવું લાગે છે? ખૂબ સરસ છે, બધું પરફેક્ટ છે. મેં ઔપચારિકતાથી જવાબ આપ્યો. તેણે કહ્યું, મિત્ર, હું તો ફક્ત તારા વિશે જ ચિંતિત હતો. તું આવ્યો ત્યારે મને ખૂબ જ ખુશી થઈ અને હવે હું થોડી ચિંતામાંથી મુક્ત થયો છું. પછી તે ઊભો થયો અને આગળ વધ્યો. હું ત્યાં જ બેઠો રહ્યો. થોડી ક્ષણો પછી એ જ છોકરી સ્ટેજ પરથી નીચે આવી. મને એવું લાગ્યું કે મારા ઊભા થઈને તેના રસ્તામાં આવવું જોઈએ. કદાચ કંઈ થશે. હું ખરેખર એવી રીતે ઊભો રહ્યો કે તે મારી સામે આવી ગઈ. તેણે એક ક્ષણ માટે મારી સામે જોયું. અમારી આંખો મળી અને પછી તે ચૂપચાપ મારી પાસેથી પસાર થઈ ગઈ. કોઈ અભિવ્યક્તિ નહીં, કોઈ સ્મિત નહીં, કોઈ આશ્ચર્ય નહીં. તે બસ ચૂપચાપ પસાર થઈ ગઈ, જાણે હું ત્યાં ને ત્યાં જ ઊભો રહ્યો. અને મને ખબર નથી કેમ મને ખરાબ લાગ્યું, જાણે હું તેની પાસેથી કંઈક અપેક્ષા રાખતો હતો, પણ એ આશા જ હતી રહી. મેં મારી જાતને કહ્યું કે આ બધું એટલું સહેલું નથી. કદાચ મારી આંખો હજી પણ તેને શોધી રહી હતી. એ સમયે જ્યારે તે રસોડા પાસેથી પસાર થઈ ત્યારે અરમાનની પત્નીએ તેને બોલાવી. સાક્ષી, થોડું પાણી લાવ. સાક્ષી, મેં મારા હૃદયમાં નામનું પુનરાવર્તન કર્યું. હવે મને ખબર હતી કે તેનું નામ શું છે. મહેંદીનું ફંક્શન પૂરું થવા આવ્યું હતું. મેં તક જોઈ અને અરમાનને પકડ્યો. તે પણ ભેટું મેળવવામાં વ્યસ્ત હતો. અરમાન, મારે તને કંઈક પૂછવું છે. પેલી છોકરી જે તારી પત્ની સાથે બેઠી હતી લીલા સૂટમાં, તેનું નામ સાક્ષી છે, બરાબર? અરમાને હસીને કહ્યું. આ શું થયું? તે એક સારી મિત્ર જેવી લાગે છે. તે તારી પત્નીની બેસ્ટ ફ્રેન્ડ છે, જેમ આપણે મિત્રો છીએ. તે હસ્યો. ઠીક છે, તે ક્યાંની છે? મેં અચાનક પૂછ્યું. ઓહ, તે દિલ્હીની જ છે. લગ્ન માટે હજી ઘણું કામ બાકી છે મિત્ર. મેં આ પાડી, પણ મારા હૃદયમાં સવાલોનું તોફાન હતું. મેં મારી જાતને રોકી. વધારે ખોદકામ કરવું યોગ્ય ન લાગ્યું. હું મારી જગ્યાએ પાછો ગયો અને ત્યાં લાંબા સમય સુધી બેઠો રહ્યો. ફંક્શન પૂરું થયું. લોકો જવા લાગ્યા, પણ મારી અંદર કોઈ ઘોંઘાટ હતો. સાક્ષી એક અસ્વીકાર જેણે મારા મનમાં જગ્યા બનાવી લીધી હતી. મેં ગાડીમાં બેસીને સીટ પર માથું ટેકવ્યું.
ડ્રાઈવરે અરીસો સીધો કર્યો. મેં કહ્યું, ચાલો ગાડી શરૂ થઈ. પણ મારું મન ત્યાં જ અટવાયેલું હતું. એ જ ક્ષણે અને એ જ ચહેરા પર મને ખબર ન હતી કે આગળ શું થવાનું છે, પણ મને ચોક્કસ ખબર હતી કે તે સામાન્ય ન હતી અને કદાચ હું તેના માટે તૈયાર ન હતો. બીજા દિવસે હું અરમાનના ઘરે ગયો. તેનો રૂમ હજી પણ એવો જ હતો જેવો બાળપણમાં હતો, બસ થોડો વ્યવસ્થિત કરવામાં આવ્યો હતો. જેવો હું પલંગ પર બેઠો, મેં વાત કરવાનું શરૂ કર્યું. મિત્ર, પેલી સાક્ષી એક અજીબ છોકરી છે. અરમાને મારી સામે હસીને, તું, તારો મતલબ શું છે? તે અજીબ સાદી અને થોડી ઘમંડી પણ છે. તમે બંને આટલા નજીક છો, તને તેના વિશે કંઈક ખબર હોવી જોઈએ. અરમાને નર્વસથી કહ્યું, હા, મને ખબર છે, મને ઘણું ખબર છે. તેણે ડ્રોઈંગ રૂમનો દરવાજો બંધ કર્યો અને આરામથી સોફા પર ટેકવ્યો, જાણે બધું બરાબર હોય. તેણે કહ્યું, સાક્ષી એક અજીબ છોકરી, તું કંઈક કહેવા માટે તૈયાર થઈ રહ્યું છે. સાક્ષી દિલ્હીના જૂના વિસ્તારમાં રહે છે. તેના પિતા જૂતા સમારકામ કરે છે. તે એક મોચી છે, પણ ગૌરવથી કમાય છે. તેની માતા થોડા વર્ષો પહેલા મૃત્યુ પામી. તે એકની એકમાત્ર દીકરી છે. બધું ધ્યાન તેના પર જ છે. અરમાને થોડીવાર માટે વિરામ દીધો. પછી કહ્યું, તે શિષ્યવૃત્તિ પર એક સારી યુનિવર્સિટીમાં ભણતી હતી. બાળપણથી તેને પુસ્તકો સાથે ઊંડો નાતો. મેં નર્મસથી પૂછ્યું, અને તે તારી પત્નીની મિત્ર કેવી રીતે બની? એ કોલેજના દિવસોની વાત છે. બંને એક જ સમયે પ્રવેશ લીધો હતો, સાથે પ્રોજેક્ટ કર્યા અને આજ સુધી એકબીજાની છાયાની જેમ સાથે છે. સાક્ષીમાં સ્વતંત્રતા છે અને આજ તેને ખાસ બનાવે છે. મેં માથું હલાવ્યું, પણ મારા હૃદયમાં બીજો વિચાર જન્મ્યો. મોચીની દીકરી અને આવો ઘમંડનો વિચાર મારા મનમાં કીડાની જેમ ગૂંજવા લાગ્યો. પાછા ફરતી વખતે મેં ડ્રાઈવરને ઈશારો કર્યો કે મારે એક સરનામું શોધવું છે. મને એક ખાસ વ્યક્તિ દ્વારા સાક્ષીનું સરનામું મળ્યું. બધું મારી પાસે આવી ગયું હતું. વિસ્તાર, શેરી, ઘર નંબર, બધું. બીજા દિવસે સવારે મેં ડ્રાઈવરને ગાડી બહાર કાઢવા કહ્યું. તે પૂછ્યા વગર જ નીકળી ગયો. જ્યારે અમારા જેવા લોકો કોઈ જગ્યાએ પહોંચવા માંગે છે, ત્યારે રસ્તા આપોઆપ ખુલી જાય છે. તેણે ગાડી સીધી એક સાંકડી ગલીમાં લઈ જઈને રોકી. ચારેય બાજુ નાના નાના ઘરો હતા. લોકો તડકામાં સૂતા હતા અને છાપરા પર કપડાં ફેલાયેલા હતા. હું ગાડીમાંથી નીચે ઉતર્યો. એક ચોક્કસ દરવાજા પર ગયો અને ખટખટાવ્યો. લાંબા સમય પછી દરવાજો ખુલ્યો. સામે એ જ ચહેરો હતો. આશ્ચર્ય, મૂંઝવણ અને એક ક્ષણ માટે મૌન. તમે, તેણે કહ્યું. બસ એટલું જ. મેં મારી જાતને કાબૂમાં રાખી અને સારા સ્વરમાં કહ્યું, શું તમે મને અંદર આવવા દેવો કે નહીં? કહો, મારે તમારી સાથે વાત કરવી છે. તેણે આસપાસ જોઈને કહ્યું, પિતા ઘરે નથી, એટલા માટે જ હું આવ્યો છું. મારે જે પણ વાત કરવી છે તે ફક્ત તમારી સાથે જ કરવી છે. થોડી ક્ષણોના આશ્ચર્ય પછી તેણે મારી સામે જોઈને પાછળ પગલું ભર્યું. હું અંદર ગયો. એક નાનો ઓરડો સ્વસ્થ હતો. એક બાજુ સ્ટડી ટેબલ પર પુસ્તકો રાખેલા હતા. દિવાલ પર કેટલીક ધાર્મિક વસ્તુઓ લખેલી હતી. પંખો ચાલી રહ્યો હતો, પણ ગરમી લાગી રહી હતી. તેણે મને બેસવાનો ઈશારો કર્યા પછી તે પોતે ઊભી રહી. મેં સીધી વાત કરવાનું શરૂ કર્યું. અરમાને મને કહ્યું કે તું તારા અભ્યાસમાં ખૂબ સારી છે, પણ તારા પિતા મોચી છે. દેખીતી રીતે તેમના માટે આટલા ખર્ચાઓ ઉઠાવવા સહેલા નહીં. તે ચૂપ રહી. મેં મારા ખિસ્સામાંથી એક સફેદ પરબડિયું કાઢ્યું અને ટેબલ પર મૂક્યું. આમાં થોડા પૈસા છે. તેને ભેટ સમજ. કોઈ શરતો નથી, કોઈ સવાલ જવાબ નથી. તે મારી તરફથી માત્ર એક મદદ છે. તેણે મારી સામે જોયા વગર કહ્યું, મારે તમારા પૈસાની જરૂર નથી. ખરેખર હું મારા હૃદયથી આપી રહ્યો છું. મારા પિતા ચોક્કસપણે ગરીબ છે, પણ તેઓ આદરથી કમાય છે અને તેઓ મારા અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવી રહ્યા છે. મને કોઈ અજાણ્યા પાસેથી મદદ લેવી યોગ્ય નથી લાગતી. મેં ફરીથી પરબડિયું તેના તરફ સરકાવ્યું. એમ સમજ કે હું એક બિઝનેસમેન છું અને હું કોઈના પર કોઈ ઉપકાર નથી કરતો. બસ આને આપણી ઓળખાણની શરૂઆત સમજ. તેણીએ એક ડગલું પાછળ ભર્યું. જો તમને આ વિડીયો
પાછું લઈ લો અને અહીંથી જતા રહો તો એક મહેરબાની હશે. હું એકલી છું અને તમારું અહીં હું યોગ્ય નથી. મેં એક ક્ષણ માટે તેના તરફ જોયું, પછી ચૂપચાપ પરબડિયું ઉપાડ્યું અને દરવાજા તરફ આગળ વધ્યો. હું ત્યાં રોકાયો અને પૂછ્યું, હું મારો અભિપ્રાય આપું. ક્યારેક આત્મસન્માન જરૂરિયાત કરતાં મોટું ન હોવું જોઈએ. તેણે કહી, ના, મારે તમારા અભિપ્રાયની જરૂર નથી. તેણે દરવાજો ખોલ્યો અને ત્યાં ઊભી રહી. હું બહાર નીકળી ગયો. દરવાજો બંધ થઈ ગયો. જેવો હું ગાડીમાં બેઠો, મેં બારી ઉપર ચડાવી દરવાજા બંધ થઈ ગયા, પણ મારા મનના દરવાજા ખોલી ગયા. સાક્ષીના શબ્દો વારવાર ગુંજી રહ્યા હતા. તેના અસ્વીકારે મારી અંદરનું બધું છીનવી લીધું હતું, જે કદાચ બાળપણથી મારી સાથે હતું. મારો દરેક પણ સંપૂર્ણ કાબુ હતો. મેં બિઝનેસ ડીલ્સમાં મોટો નિર્ણય લીધો. દરેક વખતે જીતમાં મારી જ હતી, પણ આજે એક સાંકડી ગલીમાં રહેતી એક છોકરીએ મારા સ્ટેટસ પર સવાલો ઉઠાવ્યા હતા. હું બીજા દિવસે ઓફિસે ન ગયો. હું બસ એક રૂમમાં બેઠો રહ્યો અને એ દ્રશ્ય વિશે વારવાર વિચારતો રહ્યો. શું તે એવું વિચારવું છે કે મારું કોઈ સ્ટેટસ નથી, કે આ બધું ફક્ત તેનું નાટક છે? મેં મારા ખાસ માણસ સંજયને બોલાવ્યો. તેની દિનચર્યા શું છે તે શોધી કાઢ. તે ક્યારે જાય છે, તેના પિતા ક્યાં કામ કરે છે, તે ક્યારે પાછા આવે છે. સંજય માથું હલાવ્યું. સર, કાલ સુધીમાં બધા રિપોર્ટ તમારા હાથમાં હશે. બીજા દિવસે જેવો સંજય ઓફિસમાં દાખલ થઈ, મેં ઘડિયાળ તરફ જોયું. બરાબર સવારના 10 વાગ્યા હતા, જેનો અર્થ હતો કે તેના પિતા ક્યાંય કામે ગયા હશે. સંજય મને કહ્યું કે તેના પિતા બડા ચોક પર રસ્તાની બાજુએ કામ કરે છે. દરરોજ જૂના ગ્રાહકો તેની પાસે આવે છે. છત્રી વડે જૂતા સમારકામ કરે છે. તે મોટા ભાગનો સમય ત્યાં જ રહે છે. મેં કહ્યું, એક કામ કર, ગાડી તૈયાર રાખ, આપણે 12:30 બડા ચોકે જવાનું છે. સાંજે 4:30 વાગ્યે હું સંજય સાથે ગાડીમાં બેઠો. મેં કાળા ચશ્મા લગાવ્યા હતા, જેથી મને ઓળખી ના શકાય. ત્યાં જ એ દ્રશ્ય હતું જે મને કહેવામાં આવ્યું હતું. એક સારી ઉંમરનો માણસ કામ કરી રહ્યો હતો. નીચે ઝૂકેલો તેના ચહેરા પર મહેનતનો રંગ હતો, પણ એકલતા અને મૌન પણ હતું. મેં થોડી ક્ષણો માટે મારી જાતને રોકી, પણ પછી મારા મનમાં એક અજીબ વિચાર આવ્યો. જો આ માણસ થોડા દિવસો માટે કામ ન કરી શકે તો સાક્ષી લાચાર થઈ જશે. મેં ડ્રાઈવરને ગાડી ધીમી કરવા કહ્યું. જ્યારે તે રસ્તા પર આવે ત્યારે હોર્ન વગાડજે. થોડી ક્ષણો પછી તે ખરેખર ઊભો થયો. કદાચ કોઈ તેને બોલાવી રહ્યું હતું. જેવો તે ગ્રાહક સાથે વાત કરવા માટે રસ્તાની બાજુએ આવ્યો, ડ્રાઈવરે તેને હળવેકથી ધક્કો માર્યો. તે ડરીને પાછળ હટ્યો અને બીજી જ ક્ષણે મારી ગાડીની ડાબી બાજુ તેના પગ સાથે અથડાઈ. ધક્કો હળવો હતો, પણ અસર ઊંડી હતી. લોકો દોડ્યા અને હોબાળો મચી ગયો. હું તરત જ પાછળની સીટ પર ઝૂકી ગયો. સંજય, પરિસ્થિતિ સંભાળી. આ તો માત્ર એક નાની ઈચ્છા છે, ચિંતા ન કરો. અમે તે હોસ્પિટલ લઈ જઈએ. અમે તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. હું ઘટના સ્થળેથી ગાયબ થઈ ગયો, પણ સંજય ક્યાં જ રહ્યો. ડોક્ટરને સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ પ્રકારની કોઈ કમી ન રહે. પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. હું બધા ખર્ચ ઉઠાવીશ. આ સાથે મેં મારી જાતને એક મસીહા બનાવી દીધો, એક સહાનુભૂતિ દાખવનાર, એક મદદગાર. રાત્રે સંજયે રિપોર્ટ આપ્યો. સર, સાક્ષી હોસ્પિટલે આવી હતી. તે રડી રહી હતી અને ચિંતિત હતી. અમે તેને કહ્યું કે એક ખાસ વ્યક્તિ તેના પિતાની સારવાર કરાવી રહ્યો છે. તે વારવાર પૂછતી રહી કે તે કોણ છે. મેં કહ્યું, ઠીક છે. બીજી વાર તે પૂછે ત્યારે તેને કહેશે કે અભિષેક રાવત. 2 દિવસ પછી હું પોતે હોસ્પિટલ પહોંચ્યો, સફેદ શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને, સનગ્લાસ પહેરીને, હાથમાં ફૂલોનો ગુલદસ્તો. રિસેપ્શન પર મેં સાક્ષીના પિતાના રૂમ નંબર વિશે પૂછ્યું. નર્સીએ મને રૂમ નંબર 6 કહ્યો, પણ તેની દીકરી અત્યારે ત્યાં જ છે, તો તમે ત્યાં જઈ શકો છો? હું ધીમે ધીમે રૂમ નંબર પર ગયો. હું તેના તરફ ગયો. દરવાજો થોડો ખુલ્લો હતો. સાક્ષી અંદર એક ખુરશી પર બેઠી હતી અને તેના પિતા બેભાન અવસ્થામાં સૂતા હતા.
મેં દરવાજો ખટખટાવ્યો. તેણે પાછળ ફરીને મને જોયો. તમે? તેણે કહ્યું. મેં હસીને અંદર આવ્યો. હું બસ તમારી ખબર પૂછવા આવ્યો હતો. તો મેં તમારા પિતા વિશે સાંભળ્યું હતું. તમને ઈજા થઈ છે. મને ખૂબ જ દુઃખ છે. તેને સીધી ઊભી થઈ. તમે અહીં કેમ આવ્યા છો? જે પણ થયું તે એક સંયોગ હતો, પણ મેં વિચાર્યું કે જો હું તમને કોઈ પણ રીતે મદદ કરી શકું તો કેમ નહીં. એની પાછળ ફરીને પોતાની જાતને જોઈ. તમે પોતે જ બધી સારવાર માટે ચૂકવણી કરી, કારણ કે મને લાગ્યું કે તમને આ સમયે કોઈના સાથની જરૂર છે. એને એક ક્ષણમાં માટે ચૂપ રહી, પછી કહ્યું, શું તમે દરેક બાબતમાં અધિકાર ઈચ્છો છો? ના, હું બસ મદદ કરવા માંગુ છું. મદદ એ છે જે યોગ્ય સમયે ચૂપચાપ આપવામાં આવે છે. કૃતજ્ઞતા દર્શાવવી કોઈ જરૂર નથી. મેં તેના તરફ ગુલદસ્તો નભાવ્યો, પણ તેણે તે ન લીધો. આ પણ રાખો, અને કદાચ આગલી વખતે મારે તમને અહીં આવવાની જરૂર નહીં પડે. મેં નરમાશથી કહ્યું, તમે હંમેશા મને એ જ નજરે કેમ જુઓ છો? તેનો જવાબ ઠંડો હતો, કારણ કે તમે હંમેશા એ જ રીતે આવો છો. હું ચૂપચાપ પાછો ફર્યો, દરવાજો બંધ કર્યો અને મારા હૃદયમાં વિચારતો રહ્યો, આ છોકરી છે કે અરીસો જે મારી દરેક ચાલ સમજી જાય છે. જ્યારે હું ગાડીમાં બેઠો ત્યારે સંજયે પૂછ્યું, સર કંઈ થયું? મેં મારી આંખો નીચી રાખી. ના પણ હજી કંઈ થવાનું બાકી છે. 3 દિવસ સુધી સાક્ષીના કોઈ સમાચાર ન હતા. ન તો મને હોસ્પિટલમાંથી કોઈ ફોન આવ્યો, ન તો કોઈ અન્ય પ્રકારની માહિતી. મેં પણ મારી જાતને મૌનથી ઢાંકી દીધી. મને ખબર હતી કે લાચારી દરેક દરવાજે ખટખટાવે છે. હું બસ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. ચોથા દિવસે બપોરે ફોન વાગ્યો. તે એક અજાણ્યો નંબર હતો. જ્યારે મેં ફોન ઉપાડ્યો ત્યારે બીજી બાજુએથી જવાબ આવ્યો. થાકેલો પણ સ્પષ્ટ, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. મેં જાણી જોઈને બેદરકારીથી કહ્યું, ઓર્ડર આપો મેડમ. મારે તમારી મદદ લેવી નહોતી, પણ હવે હું લાચાર છું. ડૉક્ટર કહે છે કે તરત જ ઓપરેશન કરવું પડશે. કરોડરજ્જુમાં પણ ઈજા છે. હું સમય બગાડી શકતી નથી. તમારે કેટલા પૈસાની જરૂર છે? 2 લાખથી વધુ, અને તમારે તે ક્યાં સુધીમાં જોઈએ છે? આજ સાંજ સુધીમાં. સરનામું એ જ છે. ઠીક છે. મેં ફોન બંધ કરી દીધો. મેં એ જ ક્ષણ માટે મારી આંખો બંધ કરી, જાણે હું ફરીથી કોઈ જૂની જીત હાંસલ કરવા જઈ રહ્યો હતો. સાંજ સુધીમાં મેં પૈસાની વ્યવસ્થા કરી અને હોસ્પિટલમાં મોકલી દીધા. પણ આટલું પૂરતું નહોતું. મને ખબર હતી કે તે સમયે તે ભાવુક અને નબળી હતી, અને આ જ એ ક્ષણ હતી જેની હું લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. બીજા દિવસે રાત્રે હું તેના ઘરે ગયો. મેં દરવાજો ખટખટાવ્યો. એ જ સાદી લાઇટ, એ જ શાંત વાતાવરણ. આ વખતે તેણે તરત જ દરવાજો ખોલ્યો. કદાચ તેણે મને આવતા જોયો હતો. હું અંદર આવી શકું. તેણે એક ક્ષણ માટે વિરામ લીધો અને પછી પાછળ હટી. આવો. હું અંદર ગયો. દરવાજો બંધ થયો. રૂમમાં તેના પિતાની દવાઓની ગંધ હતી અને થોડો તણાવ હતો. તે ચૂપચાપ એક બાજુ ખસી ગઈ. હું ત્યાં ઊભો રહ્યો અને નરમાશથી કહ્યું, તમે ક્યારેય અરીસામાં તમારી જાતને જોઈ છે? તેણીએ મને અવગણ્યો. તમે અહીં કેમ આવ્યા છો? પૈસા. હોસ્પિટલે પહોંચી ગયા છે. આભાર. બસ એટલું જ તમારે બીજું શું સાંભળવું છે? ઓછામાં ઓછું એટલું તો ખરું કે હવે તમે સમજી ગયા છો કે દુનિયા કેવી રીતે ચાલે છે. મને ખબર નથી કે દુનિયા કેવી રીતે ચાલે છે, પણ મને ખબર છે કે પોતાની ગરીમાં કેવી રીતે બચાવવી. હું તેની પાસે ગયો અને તેનો હાથ પકડ્યો. તમે આટલી ઉતાવળમાં કેમ છો? મેં તમારા પિતાની સારવાર માટે આટલું બધું ચૂકવ્યું છે. ઓછામાં ઓછું હિસાબ તો ચૂકવો. તેણે એક ડગલું પાછળ ભર્યું. તેની આંખોમાં નફરત હતી અને તેના ચહેરા પર ગુસ્સો હતો. મારો હાથ છોડો, નહીં તો શું? નહીં તો હું તમને તમારો ચહેરો જોવાની પણ લાયક નહીં રહેવા દઉં. મારા સ્વરમાં ગર્વ હતો. મેં તમારા પર ઉપકાર કર્યો. મેં તમને બચાવ્યા. તમારા જેવા લોકો આટલો આદર નથી બતાવતા. બીજી ક્ષણે તેણે મારા ચહેરા પર જોરથી થૂંક્યો. મને તમારા જેવા લોકો અને તમારા પૈસા પર શરમ આવે. હું તમને એક એક પૈસો પાછો આપીશ, પણ હું મારી ગરિમા પર શપથ નથી લઈ શકતી. હું થોડી ક્ષણો માટે સ્તંભન ઊભો રહ્યો. આ થૂકવું નહોતું, તે મારા ગર્ભ
પર એક ફટકો હતો. તને ખબર છે હું કોણ છું? તો એ જ વ્યક્તિ જાણે છે જે વિચારે છે કે પૈસાથી બધું ખરીદી શકાય છે. પણ યાદ રાખ, જે આદર પર તે હાથ નાખ્યો છે તે તને બરબાદ કરી દેશે. પછી અચાનક દરવાજો ખોલ્યો. અરમાન અને તેની પત્ની અંદર આવ્યા. કદાચ સાક્ષીએ તેમને બોલાવ્યા હતા. અરમાને પૂછ્યું, શું થઈ રહ્યું છે? અભિષેકે હું ચૂપ રહ્યો. હું કંઈ પણ કહેવાની સ્થિતિમાં ન હતો. અરમાન આગળ વધ્યો, અહીં શું થઈ રહ્યું છે? સાક્ષીએ બસ એટલું જ કહ્યું, આ માણસ બળજબરીથી મારા ઘરમાં ઘૂસ્યો છે. હવે તમે નક્કી કરો કે આ કેવો મિત્ર છે. હું કંઈ પણ કહ્યા વગર ત્યાંથી નીકળી ગયો. પાછળથી દરવાજો બંધ થઈ ગયો. હું ગાડીમાં બેઠો અને બાજુના અરીસામાં મારી જાતને જોઈ. મને લાગ્યું કે કંઈક બદલાઈ ગયું છે. એ રાત્રે મોડે સુધી હું એ જ વાત વિશે વિચારતો રહ્યો. તેણે જતી વખતે કહી હતી, હું તને દરેક પૈસો પાછો આપીશ, પણ હું મારા આદરનો વેપાર નહીં કરી શકું. હું સમજી રહ્યો હતો કે તેણે જે કર્યું તે માત્ર સમયનું ઉત્પાદન ન હતું, પણ એક નિર્ણય હતો. મેં મારી મુઠ્ઠીઓ વાળી અને મારી જાતને કહ્યું, જો તું વિચારે છે કે આ તારી જીત છે તો આ તારી સૌથી મોટી ભૂલ છે. મેં ફોન ઉપાડ્યો અને સંજયને ફોન કર્યો. કાલે સવારે તેના પિતા જ્યાં પણ જાય ત્યાં તેનો પીછો કર અને રિપોર્ટ. અને હા, આ વખતે આપણે મારા નિયમો પ્રમાણે રમીશું. પણ મેં ફોન બંધ કરી દીધો અને મારા હોઠમાંથી જે છેલ્લા શબ્દો નીકળ્યા તે હતા, હું તને બરબાદ કરી દઈશ. સવાર થતાં જ હું ગાડીમાં બેસી સીધો સાક્ષીના ઘર તરફ રવાનો થયો. ગઈ રાત્રે જે કંઈ પણ થયું તે મારા માટે એક ખુલ્લો પડકાર હતો. હું વિસ્તારમાં દાખલ થયો. રસ્તાની બાજુએ કેટલાક લોકો ચાંપી રહ્યા હતા. તેઓ એ ગાડી જોઈ પણ તેને ઓળખવાની ના પાડી. હું નીચે ઉતર્યો અને સીધો એ જૂના દરવાજા પર ગયો જે હવે બંધ હતો. તેના પર તાળું મારેલું હતું. દરવાજા પર ધૂળ હતી. નજીકની દિવાલ પર એક જૂનું અખબાર ચોટેલું હતું. સ્પષ્ટ હતું કે ઘણા દિવસોથી કોઈ હલચલ નહોતી થઈ. મેં નજીકના ઘરોની ઘંટડીઓ વગાડવાનું શરૂ કર્યું. એક વૃદ્ધ મહિલા બહાર આવી. સામેના ઘરમાં રહેલા લોકો ક્યાં ગયા? તેણે મને ઉપરથી નીચે સુધી જોયો અને પછી નજર ચોરતા કહ્યું, મને ખબર નથી દીકરા, ક્યાં તાળું મારેલું છે. તેઓ ક્યારે ગયા, કોની સાથે ગયા, અમને કંઈ ખબર નથી. અમારો તેમની સાથે કોઈ ખાસ સંબંધ ન હતો. મેં બીજા ઘરની ઘંટડી વગાડી. એક યુવાન બહાર આવ્યો. તમને અહીં રહેતા વ્યક્તિ વિશે કંઈ ખબર છે? અમને કંઈ ખબર નથી, અમે ભાડું જ છીએ. મેં ઈશારો કરીને ડ્રાઈવરને બોલાવ્યો. સંજય, વિસ્તારના લોકોને કંઈક ખબર હોવી જોઈએ. શોધી કાઢ. કોઈને ચા પીવડાવીને કોઈને પૈસા સાપ. સંજય આગામી કલાક સુધી લોકો સાથે વાત કરતો રહ્યો, પણ પરિણામ એ જ હતું, કોઈને કંઈ ખબર નથી. જાણે બધાએ ચૂપ રહેવાની શપથ લીધી હોય. અમે સાંજ સુધી ત્યાં જ રહ્યા. હું વારે વાર તાળા તરફ જોતો રહ્યો, જાણે દરવાજો મને ટૂણો મારી રહ્યો હોય. બીજા દિવસે મેં શહેરના કેટલાક મોટા લોકો સાથે વાત કરી. હું એક નિવૃત્ત ડીએસપીની મળ્યો. તેણે કહ્યું કે જો કોઈ જાણી જોઈને ગાયબ થઈ જાય તો તેમને શોધવા સહેલા, ખાસ કરીને જ્યારે તેઓ સવાલોથી કેવી રીતે બધું તે જાણતા હોય. મેં તેને એકલી ન છોડી. મેં દિલ્હીની દરેક હોસ્પિટલ, પુરાની બસ્તી, નર્સિંગ હોમ, યુનિવર્સિટીઓ, શાળાઓ, દરેક જગ્યાએ પૂછપરછ કરી. મેં દરેક જગ્યાએ સાક્ષીની તસવીર અને તેના પિતાનું નામ આપ્યું, પણ એ જ જવાબ આવ્યો, ના, અમે આવા કોઈને નથી ઓળખતા. મહિનાઓ વીતી ગયા. મેં મારા લોકોને દરેક મોટા શહેરમાં મોકલ્યા. દિલ્હી, લખનઉ, ફક્ત એક સુખાક, એક સરનામું કંઈ પણ શોધવા માટે, પણ મને કંઈ ન મળ્યું. એક દિવસ મારા ખાસ માણસે કહ્યું, સર, શક્ય છે તેને દેશ છોડી દીધો હોય. મેં માથું હલાવ્યું. ના, તે તેના કાબુમાં નથી અને તે એવી વ્યક્તિ નથી જે આ રીતે ભાગી જાય. મારો જુસ્સો વધી રહ્યો હતો. હું મીટિંગ્સમાં ધ્યાન કેન્દ્રિત નહોતો કરતો. જ્યારે મારા બિઝનેસ પાર્ટનર સવાલો પૂછતા ત્યારે હું બસ આ કે નામાં જ જવાબ આપતો. એવું લાગતું હતું કે જાણે બધું થંભી ગયું હોય. એક દિવસ મેં એક ખાનગી જાસૂસને કામે રાખ્યો જે સંપૂર્ણપણે વ્યવસાયિક હતું અને તેનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું હતું. તેણે 1 મહિના સુધી કામ કર્યું. તેણે મને ફાઇલોનો ઢગલો બતાવ્યો, પણ કંઈ ન મળ્યું. અભિષેક સર, જો છોકરીએ નવું ઓળખપત્ર બનાવડાવ્યું હોય, તેનું સરનામું બદલ્યું હોય અને નવી ઓળખ સાથે રહેતી હોય, તો તેનો સુરાગ ફક્ત નસીબથી જ મળશે. મેં કંઈ ન કહ્યું. બસ ફાઇલ બંધ કરી અને ચૂપચાપ ઊભો રહ્યો. 2 વર્ષ વીતી ગયા. દર મહિને હું આશા સાથે આવતો અને ખાલી હાથે પાછો જતો. એ આત્મવિશ્વાસ હવે મારા ચહેરા પર નહોતો. જો હું અરીસામાં મારી જાતને જોતો તો હું એ અભિષેક રાવતને નહોતો જોઈ શકતો.
જેણે ક્યારેય કોઈને ના પાડવાની મંજૂરી નથી આપી. મારા પરિવારના સભ્યો મને વારંવાર કહેતા કે આ બધું છોડી દો, લગ્ન કરી લો અને આગળ વધો. હું બસ એટલું જ કહેતો કે હું કોઈની પાસેથી બદલો લીધા વગર જીવી ન શકું. જો હું તેને નહીં મળવું, જો હું તેને નહીં મેળવું તો મને શાંતિ કેવી રીતે મળશે? ક્યારેય હું મારા સપનામાં તેનો ચહેરો જોતો, એ જ ગર્વ, એ જ આંખો, એ જ શબ્દો, મારે તમારા પૈસાની જરૂર નથી. પડોશના લોકો, ઓફિસના કર્મચારીઓ બધા જાણતા હતા કે અભિષેક પહેલા જેવો રહ્યો નથી, કંઈક તૂટી ગયું હતું. 2 વર્ષ પછી મેં મારા બધા એજન્ટોને પાછા બોલાવી લીધા, ફાઇલો બંધ કરી દીધી અને રિપોર્ટ્સ બાળી નાખ્યા. 2 વર્ષ વીતી ગયા હતા, પણ મારી અંદરની આંખ ઠંડી નહોતી થઈ. લોકોને લાગ્યું કે હું ભૂલી ગયો છું, પણ હું દરરોજ રાત્રે દરેક ખૂણામાં તેની આંખોમાં સૂતો અને દરરોજ સવારે આ ખાલીપણા સાથે ચાલતો. હું ઓફિસની ખુરશી પર બેસતો, કલાકો વીતી જતા, પણ મને કોઈ ફાઇલ ખોલવાનું મન નહોતું થતું. ધંધો હવે સંપૂર્ણપણે મારા નાના ભાઈના કાબૂમાં આવી ગયો હતો. તે સવારે ઓફિસે આવતો અને સાંજે પાછો જતો. હું બસ હાજર હતો. ખાલી એક દિવસ નાસ્તો કરતી વખતે મારી માતાએ મને કહ્યું, અભિષેક, એક પ્રસ્તાવ આવ્યો છે. ખૂબ સારા લોકો, એક પ્રતિષ્ઠિત બિઝનેસ પરિવારની છોકરી, ભણેલી છે. મેં એક કોળિયું લીધા વગર જવાબ આવ્યો, મારે લગ્ન નથી કરવા. પપ્પાએ અખબાર બાજુ પર મૂક્યું અને કહ્યું, તું છેલ્લા 2 વર્ષથી આ જ કહી રહ્યો છે. કારણ શું છે? દિલ નથી માનતું. હોય એ જવાબ નથી. તમારી ઉંમર વીતી રહી છે. જો તારો નાનો ભાઈ પહેલા લગ્ન કરી લે તો લોકો શું કહે છે? મેં કહ્યું, લોકો પહેલા શું કહ્યું છે એ હવે કહેવાની ફરક પડશે. માતા ચૂપ થઈ ગઈ અને પપ્પાએ ફરીથી અખબાર ઉપાડ્યું. વાતચીત ત્યાં જ પૂરી થઈ, પણ એ મૌન મને અંદરથી તોડવા લાગ્યું. એ જ રાત્રે હું છત પર ગયો અને ત્યાં લાંબા સમય સુધી બેઠો રહ્યો. એ જ જૂની આશા, એ જ અધૂરો બદલો. મેં મારી જાતને કહ્યું, અભિષેક રાવળ હાર સ્વીકારતો નથી. જો તે સામે ન આવે તો શું? સમય બદલાય છે અને સમય દરેક દરવાજો ખોલે છે. બીજા દિવસે મેં સંજયને ફોન કર્યો, ફરીથી શોધ શરૂ કર. મીડિયા, પોલીસ, યુનિવર્સિટી, જે પણ શક્ય હોય તે રેકોર્ડ કર. સંજય નર્મદાથી કહ્યું, સર, અમે બધું જ પ્રયત્ન કર્યો છે, કંઈ બાકી નથી. તે હાર માની લીધી છે. મેં હજી હાર નથી માની. તેણે માથું નમાવ્યું અને કહ્યું, ઠીક છે, ચાલો ફરીથી એકવાર પ્રયત્ન કરીએ. મેં ધંધા પર ઓછું ધ્યાન આપવાનું શરૂ કર્યું. ઓફિસના સ્ટાફને ખબર હતી કે મને લાગે છે કે હું ફરીથી આ જૂની લહેરમાં ડૂબી રહ્યો છું. કેટલાક લોકો મારી સાથે સહાનુભૂતિ દર્શાવતા હતા. હું થોડું પરેશાન થઈ જતો. જ્યારે હું સાંજે ઘરે આવતો ત્યારે મારી માતા એ જૂના સવાલ સાથે આવતી, હવે સમય આવી ગયો છે, લગ્ન કરી લે. હું બસ એક જ જવાબ આપતો, માતા, હું કોઈ પણ સ્ત્રીનું સન્માન ન કરી શકું. પછી એક દિવસ મારો નાનો ભાઈ હાથમાં ચાનો કપ લઈને મારા રૂમમાં આવ્યો. ભૈયા, બધા તમારા વર્તનથી પરેશાન છે. 2 વર્ષ થઈ ગયા, જીવન અટક્યું નથી, તો પછી તમે કેમ અટકી ગયા છો? કારણ કે મારો કોઈની સાથે એક બાકી હિસાબ છે, જેને મને મારા અસ્તિત્વમાંથી હચમચાવી દીધો છે. તેણે ચૂપચાપ ચાનો કપ ટેબલ પર મૂક્યો અને બહાર ગયો. કદાચ તે પણ સમજી ગયો હતો કે હવે દલીલ કરવાનો કોઈ અર્થ નથી. એ દિવસોમાં મેં મારી જાતને લોકોથી સંપૂર્ણપણે અલગ કરી દીધી. મેં મારું સોશિયલ મીડિયા ડિલીટ કરી દીધું ને મિત્રો સાથે વાતચીત બંધ કરી દીધી. ફક્ત જૂની નોંધો, સાક્ષીની તસવીર અને એ શબ્દો હું ક્યારેય ગાઢી ન શક્યો તે રહ્યા. એક દિવસ હું ઓફિસમાં બેઠો હતો. એકાઉન્ટ્સ ટીમના હેડ આવ્યા. સર, આવતા અઠવાડિયે ઓફિસ ઓડિટરની ટીમ આવી રહી છે. મેં તેમને કહ્યું છે કે જે પણ તેઓ ઈચ્છે તે મારા નાના ભાઈ સાથે શેર કરે. સર, કેટલાક રેકોર્ડ્સ તમારી સહી વગર પૂરા નહીં. મેં ફાઇલ ઉપાડી, તેના પર સહી કરી અને પાછી લેખતી વખતે કહ્યું, બાકીનું કામ મારા નાના ભાઈ સાથે નક્કી કરો. એ જ દિવસે સાંજે સંજય પાછો આવ્યો. તેના હાથમાં કેટલાક કાગળો હતા. સર, મને એક મહિલા વિશે થોડી માહિતી મળી છે.
જેની ઓળખ હજી સ્થાપિત નથી થઈ, પણ તે 2 વર્ષ પહેલા યુએસસીની પોસ્ટની યાદીમાં સામેલ હતી. મેં તેના સરનામા વિશે થોડું શોધી કાઢ્યું, પણ મને હજી તેની તસવીર નથી મળી. તેનું નામ શું છે? સાક્ષી. હું ખુરશીમાં સીધો બેસી ગયો. જો તે જ હોય તો સંપૂર્ણપણે ખાતરી કર, પછી મને જલ્દી જાણ કર. એ જ ક્ષણે મારા શરીરમાંથી ફરીથી વીજળી દોડી, જેને મારા ખાલી અસ્તિત્વમાં કંઈક પલટાયું હોય. હું મોડી રાત સુધી સૂઈ ન શક્યો. એ નામ, એ ઓળખ. હવે જો તે મારી સામે આવે તો હું તેને કહીશ કે અભિષેક રાવતને ના પાડવાની કિંમત શું છે. બીજા દિવસે બપોરે હું ઓફિસમાં બેઠો હતો અને કેટલાક રિપોર્ટ્સ જોઈ રહ્યો હતો. ત્યારે સિક્યુરિટી ગાર્ડ દોડતો અંદર આવ્યો. સર, બહાર પોલીસની ગાડી આવી છે. હું આઘાતમાં જાગી ગયો. પોલીસ કેમ? એ જ તો અમે પણ પૂછી રહ્યા છીએ. તેઓ અંદર આવવા માંગે છે. હું ખુરશી પરથી ઊભો થયો અને બહાર જવાનો હતો. ત્યારે મને રિસેપ્શનમાંથી ફોન આવ્યો. સર, એક મહિલા અધિકારી આવી છે. તેની સાથે 3 કોન્સ્ટેબલ છે અને તે કહી રહી છે કે તે તરત જ તમારી સાથે વાત કરવા માંગે છે. તેણે મને તેનું નામ કહ્યું. હા સર, સાક્ષી. મારી આંખો થોડી ક્ષણો માટે થીજી ગઈ. દરવાજો ખુલ્યો અને હું આપોઆપ બહાર ગયો. ઓફિસના રસ્તા પર કોન્સ્ટેબલોના જૂતાનો અવાજ ગુંજી રહ્યો હતો. બધા ત્યાં ઊભા હતા. કેટલાક એક બાજુ ખસી ગયા હતા. કેટલીક આંખોમાં આશ્ચર્ય હતું અને કેટલીકમાં ડર હતું. પણ હું પોતે જ આઘાત પામી રહ્યો હતો. એ જ ચહેરો જે વર્ષો પહેલા મારી આંખોમાં ચોંટી ગયો હતો. એ જ ચહેરો સંપૂર્ણ સત્તા અને આત્મવિશ્વાસ સાથે મારી સામે ઊભો હતો. તેના માથા પર આસિસ્ટન્ટ કમિશનરની ટોપી, તેના હાથમાં દર પકડનું ઓર્ડર અને તેની આંખોમાં એક જૂની તીવ્રતા. અભિષેક રાવત, હું આસિસ્ટન્ટ કમિશનર સાક્ષી છું. હું તમારી સામે ભ્રષ્ટાચાર, કર ચોરી અને જાહેર ભંડોળની ઊંચા પદના આરોપો હેઠળ ધરપકડનો ઓર્ડર લાવીશું. મેં હસીને કહ્યું, તમે મારી ઓફિસમાં છો અને તમે મને ધરપકડ કરશો? આ મારી પાસે કાયદા હેઠળ સંપૂર્ણ સત્તા અને તમારી સામે પુરાવા પણ છે. મેં મારા હાથ પાછળ બાંધીને મારો હાસ્ય. તો તમે આ યોજનાના 2 પૂરા વર્ષ માટે બનાવી. 2 વર્ષ સુધી મેં સખત મહેનત કરી, લડાઈ કરી અને એક એવી પદવી હાંસલ કરી જેના પછી તમારા જેવા લોકોને કાયદા હેઠળ લાવી શકાય. પોલીસ કર્મીઓએ મારી આસપાસ છાવણી નાખી હતી. મને ખબર હતી કે હવે દલીલ કરવી નકામું છે. હું ચૂપચાપ આગળ વધ્યો અને કહ્યું, ચાલો જોઈએ તમારો આ ખેલ ક્યાં સુધી જાય છે. પોલીસની ગાડીમાં બેસીને મેં બારી બહાર જોયું. મારા સ્ટાફના સભ્યો માથું નમાવીને ઊભા હતા. કેટલાક ચહેરા પર નરમાશ હતી, કેટલાક કદાચ રાહતમાં હતા. બધાને ખાતરી હતી કે હું હવે એ જ અભિષેક રાવત નથી. મને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને મારો બધો સામાન લઈ લેવામાં આવ્યો. મારો ફોન, ઘડિયાળ, વોલેટ બધું એક બેગમાં મૂકવામાં આવ્યું. મને એક રૂમમાં બેસાડવામાં આવ્યો જ્યાં સાક્ષી પોતે મારી બાજુની ખુરશી પર બેઠી હતી. તેણે ફાઇલ ખોલી અને નરમાશથી કહ્યું, અભિષેક રાવત, તમને ખબર છે કે તમે છેલ્લા 7 વર્ષમાં કેટલું કર્જ છુપાવ્યું છે? મેં જે પણ કમાયું તે મારી મહેનતથી હતું. એ તમારી મહેનત હતી. નકલી ઇનવોઇસ, મની લોન્ડરિંગ, બેનામી એકાઉન્ટ્સ, હું રોકાયો. આ બધું જૂઠ છે. નિર્ણય કોર્ટમાં લેવામાં છે. મારી પાસે બધા પુરાવા છે. એ જ ક્ષણે એક પોલીસ કર્મી રૂમમાં દાખલ થયો. મેડમ, મીડિયા બહાર હાજર છે અને પૂછી રહ્યું છે કે મારે કોઈ નિવેદન આપવું છે કે નહીં. સાક્ષીએ કહ્યું, ના, કેસનો સંપૂર્ણ રિપોર્ટ કાલે કોર્ટમાં જશે. પછી તેણે મારી સામે જોયું અને કહ્યું, તમે વિચારો છો કે કોઈ તમને પકડી ન શકે. હવે તમે જોશો કે કાયદો કેવી રીતે કામ કરે છે. મને સાંજ સુધી લોકઅપમાં રાખવામાં આવ્યું. કોઈ ખાસ સુવિધાઓ ન હતી. હું એક બેન્ચ પર બેઠો અને વિચારતો રહ્યો કે આ બધું ક્યારે અને કેવી રીતે પલટાયું. સવારે મને કોર્ટમાં લઈ જવામાં આવ્યો. પોલીસ વાનમાં બેસીને હું બારીમાંથી ડોકિયું કરી રહ્યો હતો. શહેરનો એ જ ઘોંઘાટ, એ જ ટ્રાફિક, પણ મને આજે દરેક દ્રશ્ય અજાણ્યું લાગતું હતું. મીડિયા કોર્ટરૂમમાં પહેલેથી જ
હાજર હતું. અભિષેક રાવત. એક માઇક મારી તરફ ધરાવવામાં આવ્યું અને સવાલો પૂછવામાં આવ્યા. શું તમે ભ્રષ્ટાચાર કર્યો છે? શું તમે કર ચોરી કરી છે? મેં કોઈ જવાબ ન આપ્યો. જ્યારે મેં મારા વકીલને કોર્ટની અંદર જોયો ત્યારે તે તરત જ મારી પાસે આવ્યો. સર, કેસ મજબૂત છે. આપણે જામીન લેવા પડશે નહીં તો આપણે લાંબી કાર્યવાહીમાં ફસાઈ શકીએ છીએ. મને જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. સાક્ષી પોતે બીજી બાજુ ઊભી હતી. તેણે આખી ફાઇલ, પુરાવા અને સાક્ષીઓની યાદી રજૂ કરી. કોર્ટ સમક્ષ સંપૂર્ણ રિપોર્ટ એ છે કે આરોપીઓએ બનાવટી દસ્તાવેજો દ્વારા ધંધાનો લાભ ઉઠાવ્યો, કર ન ચૂકવ્યો અને ગેરકાયદેસર રીતે પૈસા જમા કરાવ્યા. જજે સાંભળ્યું, ફાઇલ જોઈ અને ચુકાદો આપ્યો. તેની સ્પષ્ટતા રજૂ કરવા માટે 1 અઠવાડિયાનો સમય આપવામાં આવે છે. કોર્ટની માંગ પર આરોપીને જેલમાં મોકલવામાં આવશે. કોર્ટ પછી હું વાનમાં પાછો બેઠો, પણ આ વખતે મારા હૃદયમાં એક અજીબ શાંતિ હતી. કદાચ કારણ કે હવે મારો દુશ્મન મારી સામે ઊભો હતો. હવે લડાઈ સ્પષ્ટ હતી. ખેલ શરૂ થયો. જેલના રૂમમાં દાખલ થતી વખતે મેં છેલ્લી વાર આકાશ તરફ જોયું અને મારી જાતને કહ્યું, હવે જોઈએ સાક્ષી, તું આ લડાઈ ક્યાં સુધી જીતતી રહેશે. 1 અઠવાડિયું વીતી ગયું. કોર્ટના રસ્તે ઘણો ઘોંઘાટ હતો. મીડિયા, કેમેરાવાળા દરેક જણ ફૂટેજ લઈ રહ્યા હતા અને હું આરોપીની જેમ ગાંઠની વચ્ચે ઊભો હતો. હાથકડી પહેરેલી. કોર્ટ રૂમના દરવાજા ખુલ્યા અને મને અંદર લઈ જવામાં આવ્યો. જજ તેમની જગ્યાએ હાજર હતા. સાક્ષી હંમેશની જેમ સંપૂર્ણપણે તૈયાર હતી. મારા વકીલ મારી પાસે આવ્યા. સર, આજે કેટલાક સાક્ષીઓ હાજર થવાના છે. જો આપણી તરફથી થોડી નરમાઈ ન બતાવવામાં આવે તો કોર્ટ તેનો ચુકાદો આપી શકે છે. મેં કહ્યું, સત્ય બહાર આવવું જોઈએ, ભલે તે ગમે તે બાજુથી આવે. કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. સાક્ષીએ ફાઇલ ખોલી. આજે હું 2 સાક્ષીઓ રજૂ કરીશ જેઓ આરોપીઓના કેસમાં દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. જજે પરવાનગી આપી. પહેલો માણસ કોર્ટ રૂમમાં દાખલ થયો. મારી આંખોમાં આઘાત પામી. તે મારો પોતાનો ડ્રાઈવર હતો, જેને વર્ષોથી પગાર આપી રહ્યો હતો. મેં તેના પરિવારના પ્રસંગોમાં હાજરી આપી હતી. હવે તે મારી વિરુદ્ધ જુબાની આપવા આવ્યો હતો. તેને ગીતા પર શપથ લીધા, હું સત્ય બોલીશ. સાક્ષીએ પહેલો સવાલ પૂછ્યો, શું તમે અભિષેક રાવતના અંગત ડ્રાઈવર હતા? હું ઘણા વર્ષો સુધી તેમની સાથે રહ્યો. શું તમે એ દિવસે હાજર હતા જ્યારે સાક્ષીના પિતાને ગાડીથી ટક્કર મારવામાં આવી હતી? હું ગાડી ચલાવી રહ્યો હતો અને અભિષેક સાહેબે જાણી જોઈને ટક્કર મારવા કહ્યું. કોર્ટમાં વાતચીત શરૂ થઈ. મેં મારી આંખો નીચે રાખી. વકીલને તેની પૂછપરછ કરવાની મંજૂરી આપવામાં આવી, પણ જવાબ એ જ હતો. તે બદલાવાનો નહોતો. અને આ વખતે મારો શ્વાસ થંભી ગયો. તે મારો સાચો ભાઈ સમીર હતો, જેના માટે મેં હંમેશા બીજું સ્નાન લીધું. મેં તેની દરેક બાળપણની ઈચ્છા પૂરી કરી. હવે તે મારી વિરુદ્ધ ઊભો હતો. સમીર રાવત, તમે આરોપીના ભાઈ છો. હું તેનો સાચો ભાઈ છું. શું તમને તમારા ભાઈના ધંધામાં નાણાકીય લેવડ દેવડ વિશે ક્યારેય કોઈ શંકા થઈ હતી? હા, મારી સામે નકલી ઇનવોઇસ પર સહી કરવામાં આવી હતી. મેં દરમિયાનગીરી કરી, પણ તેણે મારી વાત પર કોઈ ધ્યાન ન આપ્યું. તમે કોર્ટમાં પુરાવા સાથે કહી શકો છો કે અભિષેક રાવતે જાણી જોઈને ભ્રષ્ટાચાર કર્યું? હું આ સાબિત કરી શકું છું. મારી પાસે ઈમેલ્સ અને ફાઇલો છે જેમાં બધી રેકોર્ડિંગ છે. હું સ્તનબંધ થઈ ગયો. સમીરની આંખોમાં કોઈ પસ્તાવો નહોતો. કદાચ તેના માટે ન્યાય હતો, કદાચ કંઈક બીજું છે. હું એક ક્ષણ સમજી જ ન શક્યો. જી, કાર્યવાહી રોકી અને કહ્યું કે બધા સાક્ષીઓ, પુરાવાના ફાઇલો અને નિવેદનો ધ્યાનમાં રાખીને બધી દલીલો સાંભળ્યા પછી કાર્યવાહી પૂરી કરવામાં આવી. આરોપીને 1 અઠવાડિયામાં આગામી તારીખ આપવામાં આવે જેથી તે તેની સ્પષ્ટતા રજૂ કરી શકે. મને ફરીથી હાથકડી પહેરવામાં આવી. જેવો હું કોર્ટની બહાર આવ્યો, મીડિયાએ ફરીથી મને ઘેરી લીધો. અભિષેકજી, તમે તમારા ભાઈની જુબાની વિશે શું કહેશો? આ પરિવારનો બળવો છે કે સત્યનો સાથ?
હું ચૂપ રહ્યો. રાત્રે જેલના કોટડીમાં બેસીને મેં મારા વકીલને પૂછ્યું, આ બધું ક્યારે તૈયાર હતું? કોણે સમીરને સાક્ષી બનાવ્યું? તેણે થાકેલા સ્વરમાં કહ્યું, પુરાવા એટલા સાચા હતા કે તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. જો તે કોર્ટમાં ચૂપ રહ્યું હોત તો તેને આ ગુનામાં સામેલ કરવામાં આવ્યું હોત. મેં ઊંડો શ્વાસ લીધો. તે મારો ભાઈ હતો અને મેં પણ ન્યાયનો સાથ આપ્યો. મારી આંખો દિવાલ પરની જાગી લાઇટ પર હતી. મને લાગ્યું કે જાણે બધું હવે મારું રહ્યું નથી. એ પરિવાર, એ ઘર, એ ઓફિસ, જે દરેક વ્યક્તિ મારી ઈચ્છા મુજબ કામ કરતો હતો, આજે દરેક જણ મારી વિરુદ્ધ ઊભો હતો. મેં મારી જાતને કહ્યું કે મેં જે પણ બનાવ્યું હતું તે તૂટી ગયું છે. એક અઠવાડિયું વીતી ગયું હતું. હવે કોર્ટમાં છેલ્લા દિવસો હતો. ચુકાદો સંભળાવવાનો હતો. સાક્ષી જજની ડાબી બાજુએ તેની યુનિફોર્મમાં ઊભી હતી. મારો વકીલ ફાઇલ સાથે મારી બાજુમાં બેઠો હતો. પણ આ વખતે તે પણ સમજી ગયો હતો કે બચવાનો કોઈ અવકાશ નથી. જજ ફાઇલ બંધ બાંધી તેમના ચશ્મા ઉતાર્યા અને શાંત સ્વરમાં ગયો, અભિષેક રાવળ, કોર્ટે બધા પુરાવા, દસ્તાવેજો, સાક્ષીઓ અને નિવેદનો પર પ્રકાશ પાડ્યો છે અને હવે અમે નિષ્ક્રિય પર આવ્યા છીએ કે તમારી સામે એક ગંભીર ગુનો સાબિત થયો છે. કોર્ટ તમને 6 વર્ષની કેદ અને ₹1,00,000ની જામીનની સજા સંભળાવે છે. કોર્ટમાં ઘેરી શાંતિ છવાઈ ગઈ. મેં કંઈ ન કહ્યું. મેં કોઈ અપીલ ન કરી. મેં બસ મારું માથું નમાવ્યું. કદાચ કારણે કે રડવા માટે કંઈ બચ્યું ન હતું. મને ફરીથી હાથ કડી પહેરાવવામાં આવી. આજે કોર્ટની બહાર મીડિયાની ભીડ ઓછી હતી. કદાચ લોકો મારી નિયતિ સમજી ગયા હતા. પોલીસ વાનમાં બેસીને મેં છેલ્લી વાર સાક્ષીને જોઈ. તે હજી પણ તેની જગ્યાએ ઊભી હતી. તેની આંખોમાં એ જ કઠોરતા હતી, પણ હવે કોઈ નફરત નહોતી. ત્યાં બસ એક રંગહીન શાંતિ હતી. જેલની પાછી મુસાફરી શાંત હતી. વાનની અંદર ફક્ત 2 જ લોકો હતા, હું અને એક કોન્સ્ટેબલ. તે વારવાર મારી સામે જોતો રહ્યો, જાણે તે વિચારી રહ્યો હોય કે આ એ જ અભિષેક રાવત છે જેના વિશે તેણે સાંભળ્યું હતું. કોટડી એ જ જૂની હતી, એ જ દિવાલો, એ જ સર, એ જ તૂટેલી પ્રકાશની કિરણ. પણ આજે એક અલગ દિવસ હતો. આજે મારી વિરુદ્ધ નિર્ણય આપવામાં આવ્યો હતો, પણ મારા હૃદયમાં એક અજીબ હળવાશ હતી, જાણે જે વર્ષોથી અંદર બળી રહ્યું હતું કે શાંત થવા લાગ્યું હોય. હું મોડી રાત સુધી સૂઈ ન શક્યો. હું બેઠો રહ્યો અને દિવાલ પરના પડછાયા તરફ જોતો રહ્યો. પછી મને બધું યાદ આવવા લાગ્યું. એ પહેલી ક્ષણ જ્યારે હું સાક્ષીને મળ્યો, એ પરબળ્યું, એ અસ્વીકાર, એ થપ્પડ અને પછી ધરપકડ. દરેક દ્રશ્ય એક જૂની ફિલ્મના પાત્ર જેવું હતું, જે વારવાર ફરીથી ચલાવવામાં આવી રહ્યું હતું. બીજા દિવસે જેલની દિનચર્ચા શરૂ થઈ. કેદીઓની લાઈનો ગણવી, ખાવાનો સમય. દરેક ક્ષણ મને કહેતી હતી કે હું હવે એ વ્યક્તિ નથી જે તેના આદેશોથી દુનિયા બદલી નાખતો હતો. ઘણા દિવસો વીતી ગયા. મેં બહારથી અખબાર વાંચવાનું બંધ કરી દીધું. કોઈ આવતું ન હતું. જ્યારે પરિવારને મળવાનો સમય આપ્યો ત્યારે ફક્ત પપ્પા આવ્યા. તે ચૂપચાપ મારી સામે બેઠા. લાંબા સમય સુધી કંઈ નહીં કહ્યું. છેવટે તેમણે કહ્યું, મને તારી પાસેથી આની અપેક્ષા ન હતી. હું ત્યાં ન હતો, પણ કદાચ આ તારા ઉછેરનું પરિણામ છે. મેં નરમાશથી કહ્યું, પપ્પા, જે પણ થયું તે મારા કારણે થયું. તમે મને જે શીખવ્યું તેના પર મેં ક્યારેય વિશ્વાસ ન કર્યો. તેમણે માથું હલાવ્યું. સાક્ષી સાચી હતી. વ્યક્તિની સાચી કિંમત તેના ઈરાદાઓથી નક્કી થાય છે અને તેના નામથી નહીં. મેં પહેલી વાર મારા હૃદયથી માન્યું, પપ્પા, એ છોકરી મારું જીવન બની ગઈ. મારી જીદ નહીં, મુલાકાત પૂરી થઈ. હું ફરીથી કોરડીમાં પાછો આવ્યો. બીજા દિવસે મેં જેલની નાની લાઇબ્રેરીમાં જવાની વાત કરી. પહેલી વાર પુસ્તક ખોલ્યું અને મારી જાતને સવાલ કર્યો, શું જીવન ખરેખર એટલું ટૂંકું છે કે તેને ફક્ત ગર્વમાં જ વિતાવવું જોઈએ? મહિનાઓ વીતવા લાગ્યા. મેં મારા જીવન વિશે નાની નાની નોંધો લખવાનું શરૂ કર્યું. પછી હું વારવાર એ જ પેન પકડતો. એક દિવસ હું જેલના રૂમમાં એકલો બેઠો હતો. ત્યાં એક જૂનું કેલેન્ડર હતું. મેં તારીખ જોઈ. એ જ દિવસે જ્યારે
મેં તેને 2 વર્ષ પહેલા ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો. હું ઊભો થયો, એક પાનું ફાડી નાખ્યું અને તેના પર લખ્યું, તે જીતી ગઈ છે. મહિના વીતી ગયા અને જેલ હવે એક પ્રાર્થના બની ગઈ હતી. ન તો મને જામીનની અપેક્ષા હતી, ન તો મેં કોઈ વિનંતી કરી. હું બસ ચૂપચાપ દિવસો ગણતો રહ્યો. એ દિવસે બપોરે વોર્ડન હાથમાં ફાઇલ લઈને આવ્યો. અભિષેક રાવત, હું તેની સામે ઊભો રહ્યો. તમારી જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. હું આઘાત પામ્યો. મેં તેની સામે જોયું. ફાઇલ કોણે રજૂ કરી? તમારા વકીલનું નામ નોંધાયું છે, પણ જામીનની રકમ તમારા ભાઈના નામે આવી છે. હું ચૂપ રહ્યો. સમીર એ જ ભાઈ જેણે મારી વિરુદ્ધ જુબાની આપી હતી, જેણે કોર્ટમાં દરેકની સામે મારું સત્ય લાવ્યું હતું. આજે તે મને જેલમાંથી બહાર કઢાવી રહ્યું હતું. જ્યારે મને રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે આકાશ અજીબ રીતે સ્પષ્ટ લાગતું હતું. જ્યારે મેં જેલના ગેટની બહાર પગ મૂક્યો ત્યારે એ જ જૂની ગાડી મારી રાહ જોઈ રહી હતી. સંજય ડ્રાઈવરની સીટ પર બેઠો હતો. હું પાછળની સીટ પર બેઠો હતો અને મોકલ્યો છે છોટે સાહેબ, અને તેમણે કહ્યું છે કે આજે રાત્રે લગ્ન છે અને તમારે ચોક્કસ આવવું પડશે. મેં બારી બહાર જોયું. તેણે કંઈ ન કહ્યું. ના સર, પણ જામીન લગ્નના દિવસે જ હતી. જેવું હું ઘરે પહોંચ્યો, હું સીધો મારા રૂમમાં ગયો. બધું બદલાયેલું લાગતું હતું. મેં કબાટ ખોલ્યું. કપડાં જેમ હતા તેમ રાખેલા હતા. એક કાળો સૂટ, એક સફેદ શર્ટ અને એક ટાઈ, બધું એક બેગમાં. એક ચિઠ્ઠી પર લખેલું હતું કે તમારે આ પહેરવું જોઈએ. આજે તમારે એક ભાઈ તરીકે આવવાનું છે અને મહેમાન તરીકે નહીં. સમીર તૈયાર થયો અને સાંજે નીકળી ગયો. ગાડી પહેલેથી જ રાહ જોઈ રહી હતી. જ્યારે હું હોલમાં દાખલ થયો ત્યારે દરેક ચહેરો લાઇટોની ચમકમાં ચમકી રહ્યો હતો. હું આગળ વધી રહ્યો હતો, પણ મારું હૃદય ભારે હતું. અરમાન મને મળ્યો અને કહ્યું, અરે જેલને હવાથી તું બધું ગંભીર થઈ ગયો. મેં હસીને કહ્યું, ક્યારેક બંધ જગ્યા મન ખોલી નાખે છે. સમીર ખૂબ ખુશ હતો. મેં અહીં તહીં જોઈ, પણ કન્યાઓનો ચહેરો હજુ છુપાયેલો હતો. લગ્નની તૈયારીઓ થઈ ગઈ હતી. પંડિતજી આવી ગયા હતા અને વિધિઓ શરૂ થઈ ગઈ. પછી છેવટે એક ક્ષણ આવી જ્યારે કન્યાને સ્ટેજ પર લાવવામાં આવી. તેના ચહેરા પર ઘૂંઘટ હતું. દરેક જણ તાળીઓથી તેનું સ્વાગત કરી રહ્યું હતું. જ્યારે કન્યાએ તેનો ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે મારા પગ ત્યાં જ ધ્રજી ગયા. એ જ ચહેરો, એ જ આંખો, એ જ સાક્ષી. મારા હૃદયના ધબકારા એક ક્ષણ માટે થંભી ગયા. તે સંપૂર્ણ ધ્યાનથી મારી સામે જોઈ રહી હતી, પણ આ વખતે તેની આંખોમાં કોઈ હાર ન હતી, કોઈ ગુસ્સો ન હતો, બલકે રાહત હતી. અરમાન મારી પાસે આવ્યો. શું વાત છે? તો પથ્થર કેમ બની ગયો? મેં કહ્યું, આ સાક્ષી છે. હવે મને ખબર પડી કે તારા ભાઈએ તને કંઈ કહ્યું હતી. કંઈ નહીં, પણ મને મારા ખંભા પર હાથ મૂક્યો. કદાચ તેણે તને કહેવું જરૂરી ન સમજ્યું. વિધિઓ પૂરી થઈ. લોકો ખાવામાં વ્યસ્ત થઈ ગયા. હું એક બાજુ ઊભો રહ્યો. સમીર મારી પાસે આવ્યો. તને સરપ્રાઈઝ કેવું લાગ્યું? તે મને કેમ ન કહ્યું? કારણ કે હવે તું એ વ્યક્તિ નથી જે દરેક સત્ય સંભળાવવાની લાયક હતો. મેં તને કોર્ટમાં સત્ય બતાવ્યું. આજે હું તને વાસ્તવિકતા બતાવી રહ્યો છું. તને ખબર હતી કે તે કોણ છે, પણ મને ખબર હતી કે તે શું છે. તે ફક્ત એ જ જોયું જે તું જોવા માંગતો હતો, અને તે તેનો સાથ આપ્યો. કારણ કે તૂટી ગયા પછી પણ તેના સિદ્ધાંતો ઉપર અડગ રહી. તે આદરણીય હતી. મેં તેનું સન્માન કર્યું. મેં તેને આદર આપ્યો. હું ચૂપ રહ્યો. હવે મારી પાસે કોઈ દલીલ ન હતી. સાક્ષી હવે મારી ભાભી હતી, મારા પોતાના ઘરમાં, મારી સામે, અને છતાં મારા કરતાં ઘણા ઊંચા પદ પર. જ્યારે હું રાત્રે ઘરે પાછો ફર્યો ત્યારે પપ્પા હોલમાં બેઠા હતા. તેમણે મને બેસવા બોલાવ્યો. હું બેઠો. તને આજે બધું સમજાઈ ગયું. અમે તને ક્યારેય એકલો ન, તારા ભાઈએ પણ નહીં, પણ આદર પોતે જ કમાવવો પડે છે, અને સાક્ષીએ તો કમાવ્યો તારી પાસેથી છીનવીને નહીં, પણ તારા વગર. મેં કહ્યું, પપ્પા, મને શરમ આવે છે. આ શરમ તને એક સારો માણસ બનાવે છે. આ મારી પ્રાર્થના છે. રાત્રિના છેલ્લા કલાકોમાં હું મારા રૂમમાં એકલો બેઠો હતો. હું વારવાર સાક્ષીની નજરને યાદ કરી રહ્યો હતો. એ શાંત, વિજય,
જે શબ્દો વગરનો હતો. મેં એક ડાયરી કાઢી અને તેના પર લખ્યું, કોર્ટે મને સજા કરી પણ જિંદગીએ મને એક પાઠ શીખવ્યો. મેં એક ઘર છોડી દીધું જેમાં મેં મારું બાળપણ વિતાવ્યું હતું. એ રૂમ જેમાં મેં સપનાઓ સેવ્યા હતા. માતા રડતી રહી પણ હું હવે ત્યાં ન રહી શક્યો. મેં શહેરના ખૂણામાં 2 રૂમનો ફ્લેટ લીધો. કોઈ નોકર નહીં, કોઈ ડ્રાઈવર નહીં. હું મારી સવારની ચા જાતે બનાવતો. હું રાત્રે મારો પલંગ જાતે બનાવતો. એ દિવસોમાં હું ચૂપચાપ જીવવાની કળા વિશે ઘણું શીખી રહ્યો હતો. મારી જાત સાથે વાત કરવાની અને ભૂતકાળમાંથી નજર ચોરવાની આદત. વારવાર જો મને રાત્રે ઊંઘ ન આવતી તો હું ટેરેસ પર જતો. એ જ આકાશ, એ જ તારાઓ, પણ હવે હું એ પ્રકાશ નહોતો જોઈ શકતો જે મારી આંખોમાં હતો. હવે બધું ધૂંધળું અને અધૂરું લાગતું હતું. ક્યારે મને પપ્પા કે સમીરનો ફોન આવતો. એવો હજી પણ ઈચ્છતા હતા કે હું પાછો આવું અને બધું પહેલા જેવું થઈ જાય. પણ મને ખબર છે કે કેટલીક વસ્તુઓ પાછી નથી આવતી. એક દિવસ સમીર મને મળવા આવ્યો અને કહ્યું, હવે બધું બરાબર છે. સાક્ષી તને કંઈ કહેતી નથી, તે તને ભૂતકાળમાં નથી કહેતી, તો તું ક્યાં સુધી પોતાની જાતને સજા કરતો રહીશ? મેં કહ્યું, સજા કોઈ બીજું આપે છે. હું મારા પોતાના કર્મોના પરિણામો ભોગી રહ્યો છું. મેં આદર ગુમાવ્યો છે અને હવે આદરે મને નકારી દીધો છે. જતી વખતે સમીરે કહ્યું, જો તને સમય મળે તો ઘરે આવ, માતા દરરોજ તારી રાહ જુએ છે. મેં કંઈ ન કહ્યું. તે ચાલ્યો ગયો. હું ખુરશી પર બેઠો રહ્યો. મારા મનમાં એક જૂની વાત ગુંજવા લાગી. જેને તું હલકો સમજતો હતો તે આજે સૌથી ઊંચા સ્તરે ઊભી છે. ક્યારેય હું અખબારમાં સાક્ષીની તસવીર જોતો, ક્યારેય કોઈ કાર્યક્રમમાં સહી કરતી, ક્યારેક કોઈક શાળાનું ઉદ્ઘાટન કરતી. તસવીરની નીચે હેડલાઇન્સ હતી, ગંભીર, આત્મવિશ્વાસથી ભરપૂર અને નિડર મહિલા અધિકારી. આ એ શબ્દો છે જે હું ક્યારેય સમજી ના શક્યો. હવે મેં મારા જીવન, મારા નિર્ણયો, મારી ભૂલો વિશે લખવાનું શરૂ કર્યું. કદાચ કોઈ દિવસ તે કોઈ બીજા માટે એક પાઠ બની શકે છે. સત્ય હંમેશા સરળ હોય છે, તેને સ્વીકારવું જ મુશ્કેલ હોય છે. એક દિવસ મેં એક જૂની ઓફિસ ડાયરી કાઢી. તેમાં એ તારીખ લખેલી હતી જ્યારે મેં પહેલી વાર સાક્ષીને મેળવવા માટે મળવાનો પ્રયત્ન કર્યો હતો. મેં તેના પર લખ્યું કે આ દુનિયાનો ન્યાય છે. જે બીજાના આદર સાથે રમે છે તે છેવટે પોતે જ એક તમાશો બની જાય છે. મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થઈ. આશા રાખું છું કે તમને ગમી હશે. તો મિત્રો, આ વાર્તા મારી નથી, ખાલી વોઇસ છે મારો. વાર્તા મને પસંદ આવી એટલે એમ થયું કે મારા ભાઈઓ તથા બહેનો સુધી આ વાર્તા પહોંચાડી દો. તમને વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો અને પસંદ આવી હોય તો લાઈક કરી શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.